બધા રેડી અમારા નવા વર્ગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો। આપણે ગણો ને આવી ગયા હતા લાડકો હોમો કરવા મિત્રો। દેખો ઢોલડાના દાણા આપણે કાપી અને લાડકો હોમો કરવાનો છે મિત્રો। કેમ કે ઝાડકો આપણે ચાલુ કરવાનો છે। આ આપણે દાંતડો મિત્રો, આ દાંતડો જોઈ શકો છો, દાંતડો અને આવી રીતે કરવાના છે મિત્રો। બધા લાગે હોય બધા, કેમ કે થોડા મોટા તો મિત્રો પાડી નાખ્યો છે ફળો આ પડ્યું એ બધું આ છૂટું છે। અને આપણે હવે પણ થોડોક બાકી છે એ આપણે પૂરું કરવાનું છે। અને પછી આપણે જાળી ઉપર ઝાડકો કરવાનો મિત્રો છે। અને આપણે રાયડો છે, કેમ કે ફોહાના કાલે પણ ચાલુ કરીએ હતા મિત્રો, પણ અત્યારે ચાલુ કરવો પડશે તો ઘણો 2 લીટર 3 લીટર બાકી રહી જાય મિત્રો। તો એક આ 2 આ 3 લીટર મિત્રો બાકી રહી જાય। એ લાઇટર એક વાર આવી નથી એટલે આવે એટલે ચાલુ કરવાના છે મિત્રો। તમે જોઈ શકો છો ઝાડકો આપણે આટલા બધી આવ્યો છે, વાયર બાયર કમ્પ્લીટ। હવે આ ખૂણા હમો કરવાનો છે મિત્રો, અને આ હમો કરવાનો છે। થોડાક તો સાઈડમાં જોરી એટલે ઝાડકો અડે નહીં મિત્રો। કમ્પ્લીટ કરી અને આપણે ચાલુ કરવાના છે મિત્રો। દાડાને દવા છોટારા છે મિત્રો। અને હજી તો કોઈ ફ્લાવરિંગ કોઈ આવતું નથી મિત્રો, તમે જોઈ શકો છો। અને આપણે મિત્રો કામકાજ બધું ચાલુ છે, કેમ કે દાડામાં જે ફ્લાવરિંગ મિત્રો કોઈ આવતું છે નહીં, અને તોય આપણે દવા છોટવાની ચાલુ છે। હવે મિત્રો ફ્લાવરિંગ આવે કે ના આવે આપણે દવા છોટવી પડશે મિત્રો। કેમ કે આપણે ભાગી આવ્યું મિત્રો, કામ તો ભોગવું જ પડે। કહેવત છે ને કે જેટલું તમે કામ બાકી હોય આગળના ભાવનું એ આના ભાવમાં પૂરું કરવું પડે। એવું મિત્રો હવે નથી, હવે એવું છે કે જેટલું કરો એટલું ભોગવો તો સારું થાય, તો મિત્રો સારું કહેવાય। અને જો કોઈ ના મળે તો એ આપણે કહેવાને વિને ભાગમાં નહોતો। અને મિત્રો આપણે વજ્રપોનો લઈને આવી ગયા હતા। નોંધ થોડીક ટાઈટ કરવાની છે, કેમ કે મિત્રો દવા નીકળે છે એટલે નોંધ મિત્રો ટાઈટ કરવાની છે। એરિયા અહીંથી આવ્યું ને આમાંથી નીકળે છે મિત્રો। અને આને વજ્રપોનો કહેવાય, કેમ કે નાનો મોટો ભાગ જેવો કરવો હોય એવો મિત્રો થાય છે। અને તમે આની ભાષામાં આને મેં વજ્રપોનો કહો હા, તમે તમારી ભાષા મિત્રો શું કહો છો એ કોમેન્ટ કરીને મિત્રો જણાવજો। તો આપણે ગણો ને ટીફણ આવી ગયું છે। આજ ઘરે ગણો ને બહાર હતા ને એટલે કોઈ ખાવા બનાવ્યું નથી, બધા જશે ઘરે। આજ ઘરે ટીફણ આવી ગયું છે મિત્રો। અને ટીફણમાં શું આવ્યું છે મિત્રો એ આપણે ચક્કર આપણે દેશી ખાવાનું, કેમ કે બાજરીનો રોટલો, આમાં છે ચીનું મળ ઘી મળ લાવી છે। અને આના ડબ્બામાં મિત્રો શું છે, એના ડબ્બામાં પણ રોટલો છે। અને આના ડબ્બામાં મિત્રો શું છે ચેક કરીએ। શાક સબ્જી છે, કોની સબ્જી છે, સબ્જી છે ફુલાવરની મિત્રો જોઈ શકો તો। તમારે ખાવું હોય તો મિત્રો હેવી દેશી ખાવાનું છે મિત્રો। બધું આપણે દેશી ખાવાનું છે મિત્રો। તમારે ખાવું હોય તો આવી જાઓ, આપણે બેઠા હતા ખાવા વહેલાજી બરોબરની ભૂખ, કેમ કે મિત્રો વાગ્યો છે દાડાના 1 એટલે હવે દવા છોડતો હતો હું, હવે મારા ભાઈ આવ્યા છે ટીફન લઈને, હવે ખાવું છે ખાવું હોય તો આવરે મિત્રો। તમને વાવડો કે ફાઇનલી મારા દાડમ પાકી ગઈ છે। દાડમ કેવી રીતે પાકી છે મિત્રો એ હું તમારા વિડીયોમાં બતાડું છું, કારણ કે આ દાડમ પાકી ગઈ છે। દાડમ પાકી ગઈ, દેખો ફળ કેવું એનું પાક્યું છે। આ દાડમ પાકી નથી મિત્રો, અમે પાકી ગયા છે એનું ફળ છે મિત્રો। કેમ કે આ દાડમ બધી સુકાઈ ગઈ છે, આવ્યો રોગ આવ્યો છે દાડમને, એ દાડમમાં બધી સુકાવા મળી છે। એટલે અમારી બધી મહેનત છે એ બધી મિત્રો પોણીમ છે। તમે જોઈ શકો આ દાડમ સુકાઈ ગઈ છે મિત્રો, આ દાડમ સુકાઈ ગઈ છે મિત્રો, તમે જોઈ શકો છો। આ દાડમ સુકાઈ ગઈ છે મિત્રો, પહેલે દેખાય સુકાઈ ગઈ છે મિત્રો, આ દેખાય સુકાઈ ગઈ છે। આ મિત્રો સુકાઈ ગઈ છે, કેમ કે દાડમાં હવે દાવા મળી છે। અને આપણે પણ મિત્રો હવે જતા રહેવાના છે ટૂંક સમયમાં, કેમ કે દાડામાં મિત્રો જતા રહેવા રોગ આવ્યો છે। તો દાડામાં આપણી મહેનત કંઈ કરેલ છે ને એ મિત્રો બધી ફેલ જ છે મિત્રો। કેમ કે આપણે બધું કામ કર્યું એ ધોયું હોડું હું ધૂળમાં છે મિત્રો। એટલે આપણે કોઈ મહેરબાની કરીને હું તમને નમ્ર રીતે અપીલ કરું છું, ખેતરનું કરજો ગમે તે કરજો, પણ દાડમનો મિત્રો મત કરજો। કારણ કે દાડમ એવી વસ્તુ છે ને, જો મળે તો નિહાલ કરી નાખે, ના મળે તો મિત્રો રોતોય ના આવડે। આ જુગારવાળો ખેલ થાય મિત્રો। એટલે મહેરબાની કરીને હું ધંધો કરો એટલે ઘણો તમે ધંધો કરતા નહીં। અને આપણે દવા છોટવાની ચાલુ છે એમાં મિત્રો પણ હજી પણ એક પણ ફૂલડો આવ્યો નથી। આ 4 કે 5મી વખત મિત્રો દવા છટાઈ દીધી, હજી ફૂલડો કોઈ આવ્યું
નથી મિત્રો. તમે જોઈ શકો દાડમ આ જ આવવા મળી છે, એટલે કોઈ ફ્લાવરિંગ આવ્યું નથી મિત્રો. એટલે આપણે છેવટે આપણે તો દાદા છે એ પૂરો કરવાનો છે મિત્રો. એટલે મહેરબાની કરી કોઈ દાડમ રાખતા નહીં. ગમે ધંધો કરી લો, નોકરી કરી દો, ગમે તે ધંધો કરજો, ખેતરનો કરજો, પણ બીજો ધંધો કરજો, પણ મહેરબાની કરીને દાડમ ન કરતા નહીં. એક મારી નમ્ર વિનંતી છે મિત્રો. અને અમારો મિત્રો વલગ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ભારત.